ભારતના પશ્ચિમી તટ પર વસ્યું છે ગુજરાત. ગુજરાત એ માત્ર રાજ્ય કે ધરતીનો ટુકડો નથી. ગુજરાત એ ભારતની પ્રતિષ્ઠા, પ્રગતિ, માન, મર્યાદા અને વિકાસનું પ્રતીક છે. આ ગુજરાત એટલે જ્યાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો જન્મ્યા છે. આ ગુજરાત એનો સ્થાપના દિવસ એ નિમિત્તે આપણે જાણીએ મહાગુજરાત આંદોલનથી લઈને વૈશ્વિક વિકાસ સુધીની સફર. 1 મે 1960 ભારતીય ઇતિહાસનો એ સ્વર્ણ દિવસ, જ્યારે ગુજરાતે પોતાની આગવી ઓળખ મેળવી. મહાગુજરાત આંદોલનના સંઘર્ષમાંથી જન્મેલું આ રાજ્ય આજે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતીક છે. લોથલની પ્રાચીન સંસ્કૃતિથી લઈને પાટણની રાણકી વાવ સુધી, માં અંબા અને સોમનાથની અડગ આસ્થાથી લઈને દ્વારકાની દિવ્યતા સુધી, ગુજરાતનો દરેક ખૂણો ઇતિહાસ અને વારસાની જીવંત ગાથા કહે છે. નવરાત્રિના તાલે ધબકતું હૃદય, ગરબાના ઘૂમતા ચક્રો, લોક સંગીતની મધુર લહેરો અને કચ્છની કળામાં ઝળહળતી સર્જનાત્મકતા. અહીં પરંપરા માત્ર સાચવવામાં આવતી નથી, પરંતુ પેઢી દર પેઢી જીવંત રાખવામાં આવે છે. गुजरात के लोग काफ़ी दुनिया में ट्रैवल करते थे, तो उन्होंने पूरा दुनिया का जो बेस्ट आर्किटेक्चर है, टेक्नोलॉजी है, वो चाहते थे अहमदाबाद में बने. तो उन्होंने अहमदाबाद का लोगों ने बहुत दुनिया का सबसे बड़े आर्किटेक्ट जो है फ्रैंक लॉयड राइट, कॉर्बुजियर, लुई कान, बाद में जो देसी आर्किटेक्ट जो थे चार्ल्स कोरिया जी, काफ़ी लोगों ने अहमदाबाद में उनका एक्सपेरिमेंट किया. और आज अहमदाबाद इज़ वन ऑफ द रिचेस्ट हेरिटेज ऑफ मॉडर्न आर्किटेक्चर अब बता सकते हैं. ગુજરાતમાં એજ્યુકેશન બહુ જ સારું છે એન્ડ ઘણું ડેવલપિંગ સ્ટેટ છે. અહીંયા અમદાવાદ બી મેટ્રોપોલિટન સિટી છે, પછી જેમ કે ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી છે, એ પણ ગ્રીન પ્લેસ છે. ત્યાં એકદમ સસ્ટેનેબલ થિંગ્સ હોય છે. સો ઇટ્સ ડેવલપિંગ એન્ડ ઘણું સેફ પણ હોય છે અને પોલ્યુશન બી કમ્પેરેટિવલી બધા સ્ટેટ્સ કરતાં લેસ છે. ગુજરાતની વાત થાય તો ગુજરાતી થાળી કેવી રીતે રહી જાય? ગુજરાતી ખાણું એટલે આત્મીયતાનું આમંત્રણ છે. ઢોકળા, ખમણ, હાંડવો, ઊંધિયું, થેપલા અને મોહનથાળ જેવી વાનગીઓએ ગુજરાતના સ્વાદને વિશ્વભરમાં પહોંચાડ્યો છે. અહીં ખોરાકમાં માત્ર સ્વાદ જ નહીં, પરંતુ પ્રેમ અને પરંપરા પણ પીરસાય છે. હું છેલ્લા 50 વર્ષથી ગુજરાતી ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. ગુજરાતીઓને ગુજરાતી જમવાનું દિલથી એટલું નજીક છે કે પેરિસમાં પાત્રા, રશિયામાં ઢોકળા અને એરલાઇનમાં પણ ગુજરાતી ખાવાનું માંગતા હોય છે. વિશ્વભરમાંથી આવતા મહેમાનો, નેતાઓ, રાજકારણીઓ જ્યારે ગુજરાત આવતા હોય છે ત્યારે ગુજરાતના શાકાહારી સ્વાદ માણવાનું ચૂકતા નથી કદી. ગુજરાતી વાનગીઓ વિશ્વભરમાં પ્રખ્યાત બની ચૂકી છે અને ખાખરા તો ઇન્ટરનેશનલ સ્નેક્સ બની ચૂક્યા છે. ગુજરાતમાં અમને બહુ જ સેફ ફીલ થાય છે. અમે ક્યારે બી કોઈ બી ટાઈમે નીકળીએ, અમને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી હોતી. ફેમિલી સાથે નીકળીએ, ફ્રેન્ડ સાથે નીકળીએ. નવરાત્રિમાં બી રાત્રે 4-5 વાગે બી અમે આવતા હોઈએ છીએ તો બી કોઈ પ્રોબ્લેમ નથી હોતો. એકદમ સેફ એન્વાયરમેન્ટ છે, બહુ સારું ફીલ થાય છે અને મજા આવે છે અમને લોકોને. ગુજરાત એટલે વિકાસની વિરાટ ગાથા. સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ગુજરાતે સ્થાપનાના 6 દાયકાથી વધુ સમયમાં વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે. હીરા, ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ તેમજ ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગુજરાત આજે નવા ભારતના વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. આમ ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં ગુજરાત સતત નવા શિખરો સર કરી રહ્યું છે. આપણે ઘણા સગાવાલાઓ, ઘણા લોકો બહાર જતા હતા આજીવિકા કમાવાને માટે, અને રાજ્યના દરેક સ્ટેટમાં અને પરરાજ્યની વાત કરીએ તો નાનજી કાલિદાસ અને માધવાની જેવા પરિવારે આફ્રિકા સુધી પહોંચી અને પોતપોતાનો વિકાસ કર્યો હતો. હવેની ક્ષમતા એ છે કે આપણા રાજ્યમાં જે નવા આયામમાં જે ઉદ્યોગો કર્યા છે મોટા, એમાં બહારના લોકો મજૂરી કરવા આવે છે, કામ કરવા આવે છે અને અહીંયા રોજગારી મેળવે છે. આ રીતે ગુજરાતનું ગ્રોથ એન્જિન આજે ફક્ત ગુજરાતના નહીં પણ અન્ય પછાત પ્રદેશો જ્યાં છે કે જ્યાં રોજગારીની સમસ્યા છે એમનું પણ પેટ ભરે છે અને એમને પણ આર્થિક રીતે વિકાસમાં બહુ મોટું યોગદાન આપે છે. ऐसे मैं राजस्थानी हूँ पर हमारा जन्म गुजरात में हुआ है. मेरा परिवार 50 सालों से इधर ही रह रहा है. जैसे गुजरात एक अच्छा स्टेट है और हम खुद को एक गुजराती भी मानते हैं और गुजरात से एक लगाव सा भी हो गया है. ગુજરાતની બહાર બી રહેલો છું, 2-3 કન્ટ્રીમાં બી રહેલો છું, પણ જે ગુજરાતનું એન્વાયરમેન્ટ છે એ બહુ જ સેફ છે,
સારું છે. એટલે અહીંયા જે સેફ ફીલ થાય છે અને ટ્રેડિશનલ એન્વાયરમેન્ટ છે એ બીજે ક્યાંય જ નથી, કોઈ કન્ટ્રીમાં નથી અને કોઈ રાજ્યમાં બી નથી. ઇતિહાસના ગૌરવથી શોભતું, સંસ્કૃતિના રંગોથી સજ્જ, સ્વાદથી મહેકતું અને વિકાસથી ઝળહળતું ગુજરાત આજે માત્ર એક રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બની ગયું છે ગુજરાત. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.